આશા રાખું છું આપ સૌ એકદમ મજામાં હશો. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમ સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જે વાનગી બનવા જઈ રહી છે, આપના સુધી પહોંચવા જઈ રહી છે, એ વાનગીનું નામ છે ક્રિસ્પી ઇડલી મંચુરિયન. હવે આ જે વાનગી છે ને, એ ખૂબ જ લોકપ્રિય વાનગી છે, ઇન્ડો ચાઇનીઝ વાનગી છે. એટલે જો આપણે સાંજે ઇડલી બનાવી હોય અને ઇડલી વધી હોય તો સવારે એનો આવી રીતના આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ એક વાનગી કે જે અંદરથી તો નરમ હોય અને ઉપરથી એકદમ ક્રિસ્પી છે. અને હવે આ વાનગીમાં શું ટ્વિસ્ટ લાવવાના છે અમારા મહેમાન, એની રીત શું છે, તો ચાલો એમની પાસેથી જાણીએ. અને એમને મેં પહેલાં પૂછ્યું ને ત્યારે એમણે મને કહ્યું કે કૃતિ, આ એક એવી ડીશ છે જે હાથમાં આવે ને તો 5 સ્ટાર ડીશ લાગે, અને એક બાઇટ જો તમે મૂકો ને મોઢામાં તો પછી વન મોર પ્લીઝ આવું તમે બોલો જ અચૂક. તો ચાલો હવે મહેમાને તો કહ્યું છે, ફટોફટ જાણી લઈએ આ વાનગીની રીત અને કરીએ છીએ આપણે આજના કાર્યક્રમની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર આપણી સાથે કુકિંગ એક્સપર્ટ શીતલબેન જોડાઈ ગયા છે. શીતલબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ. તો હવે વારંવાર અહીંયા વાનગીના રસોડે તમે આવતા જ હો છો, તમને કેવું લાગી રહ્યું છે? સૌથી પહેલા તો મને તો બહુ જ ખુશી થાય છે. હું રાહ જોતી હોઉં કે ક્યારે મને કોલ આવે ને હું જાઉં. અને મને અલગ અલગ ડિફરન્ટ રેસીપી બનાવવાનો ખૂબ શોખ છે. રેગ્યુલર તો બધા બનાવતા હોય, એટલે હું એ જ જોતી હોઉં કે કેમાંથી હું અલગ અલગ બનાવું. અને ઇડલી જનરલી બધાના ઘરમાં બનતી હોય, એમાં મારા ઘરે તો લગભગ વીકમાં એકવાર તો હોય જ, કેમ કે પચવામાં હળવી અને ફાઈબરયુક્ત હોવાથી તમને શરીર માટે પણ ફાયદાકારક. અને ઘણીવાર એવું બનતું હોય છે કે ઇડલી તો આપણે બચતી જ હોય. હા, એટલે પછી એને મને થયું કે આવી રીતે મંચુરિયન બનાવીએ તો બાળકો પણ ખાઈ લે. અને આ વખતે મેં એવું કર્યું કે એની કોઈન જેવી ઇડલી બનાવી, નાની નાની, એટલે બાળકો જોઈને ખુશ થઈ જાય. યસ, એટલે સ્ટાર્ટર માટે આપણે બેસ્ટ કહી શકીએ. હા. તો ચલો હવે જે સાંભળ્યું છે અમે આ વાનગી વિશે, એ સાંભળીને તો મોઢામાં પાણી આવી ગયું છે. તો હવે ફટોફટ કરીએ શરૂઆત કરી દઈએ. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો તેના માટે આ લીલી ડુંગળી છે, કોબી છે, સૂકી ડુંગળી છે, લીલી ડુંગળીના પાન છે, કેપ્સિકમ છે, ગાજર છે, અને આ બધા સોસ છે. એમાં સોયા સોસ છે, લસણ છે, ટમેટો સોસ છે, અને શેઝવાન સોસ છે, વિનેગર છે, અને આ આપણે આ કોર્નફ્લોરની પેસ્ટ કરીને રાખી છે. અને જે આપણે આ કોઈન ઇડલી છે એ બનાવીને આપણે રેડી રાખી છે. એ આપણે કોઈન ઇડલી બનાવવાનું આવું મોલ્ડ પણ આવે છે, તો એમાં પણ આપણે કરી શકીએ. અને જો આપણે એવું હોય તો આ કોનમાં આપણે ભરી અને આવી રીતે સ્ટીમરમાં નાનું નાનું આપણે કરી દઈએ તો એ રીતે પણ થઈ શકે. અને એવું ન કરો ને તમે મોટી ઇડલી હોય તો એને કટિંગ કરીને ચોરસ પીસમાં પણ કરી શકો, જે રીતે તમને ઈચ્છા પડે એ રીતે કરી શકો. એટલે આજે ઇડલી પ્લસ મંચુરિયન આ બંનેનું કોમ્બિનેશન થવાનું છે. વાહ, શું વાત છે! એટલે ફૂડ લવર્સને તો આજે જલસો પડવાનો છે. તો ચલો કરીએ શરૂઆત. હા, કરી દે. તો આપણે આ ઇડલીનો રેડી કરીને રાખી છે, તો હવે એને આપણે ફ્રાય કરીશું. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે ઇડલી ફ્રાય કરી લઈશું. તમારે એમને પણ નાખવી હોય તો નાખી શકો, પણ આપણે ફ્રાય કરશું ને તો એકદમ ક્રિસ્પી પણ આવશે. સાંજે પણ ચાલે, નાસ્તામાં, સવારે પણ ચાલે, અને કંઈક એવું હોય તો તમારે સ્ટાર્ટર તરીકે પણ ચાલે. અને ઘરમાં બાળકો હોય ને તો ડેલી મમ્મીને ડિમાન્ડો આવતી હોય કે મમ્મી ડેલી કંઈક ને કંઈક નવું બનાવ. આ ઇડલીમાં તો ઘણા બધા વેરિએશન થઈ શકે. હા, કેમ કે સવારે તમે ગમે એ પોડી મસાલાવાળી કરી શકો, સંભાર મસાલાવાળી કરી શકો, અને એમને તમે જે આપણે ઢોકળા વઘારીએ એ રીતે પણ કરી શકીએ આપણે.
પણ જેને મંચુરિયનના પણ જે લવર્સ હોય એમના માટે તો આ ખરેખર બેસ્ટ છે. બેસ્ટ. અને જો વડીલોને પણ ઘરમાં એવું હોય કે મારે પોચું ખાવું છે કઈ એવું તો એમના માટે પણ ઘણું આ સારું. ઈડલી એવું છે કે નાનેથી લઈને મોટા સુધી બિલકુલ. બધાને ભાવતી જ હોય. કેમ કે નાના છોકરાને સાવ તમે 6-7 મહિનાનું બાળક હોય તો તેને પણ દઈ શકો, અને મોટી ઉંમરના હોય કે કોઈને દાંત ન હોય તો એ પણ આસાનીથી ખાઈ શકે. યસ. અને આમાં એવું છે કે ઈડલીમાં એવું તમે ગરમ ન જોઈએ, તમે કરી રાખો અને સાંભાર ગરમ હોય તો ચાલ્યું તો જાય પણ એમ. ચાલે. એટલે ગરમીમાં તમે બનાવીને રાખી દો ઈડલી, હા તો પછી તમે સંભાર ગરમ કરી લ્યો તો ચાલે. ચાલે. યસ. એટલે ઓછા ટાઈમમાં ઝડપથી આપણને ઝડપથી મળી જાય. બની જાય. અને કોઈ ગેસ્ટ આવ્યું હોય તો ઈઝી પડે અને બધાને ભાવે પણ ખરા. યસ. અને આમ હળવી એમ, આપણે દાળ ભાત ને ખીચડી ખાઈએ એ ટાઈપનું જ આપણે લાગે એમ. બિલકુલ. એટલે શનિ રવિમાં શીતલબેન યુઝ્યુઅલી આપણો પ્લાન બહાર હોય કે બહાર જઈને કંઈક ખાઈએ, પણ જો આવી રીતના આપણને કંઈક નવું મળતું હોય ડેઈલી તો પછી આપણે ઘરે જ ટ્રાય કરીએ. ઘરે જ. બહાર કરતા બહાર અત્યારે ખબર ગરમીની સિઝનમાં તો બહાર ખૂબ ઓછું એવોર્ડ કરવું જોઈએ, ઓછું આપણે પ્રિપેર કરવું જોઈએ. કેમ કે અત્યારે ગરમીની સિઝનમાં બધું ખરાબ થઈ જતું હોય છે, એટલે આપણે ખબર નથી કેટલું ફ્રેશ છે એ. એટલે શીતલબેન મેં કહ્યું એ પ્રમાણે કે આપણી આ લોકપ્રિય ઇન્ડો ચાઇનીઝ આપણી આ વાનગી છે, એટલે હવે તમે ચાઇનીઝમાં પણ નવા વેરિએશન્સ દર વખતે હોય જ છે. આપણે હજી આગળ હું ઘણા બધા વેરિએશન આવીશ ત્યારે દર વખતે કંઈક અલગ આપણે કરશું. અને એ છે તમારી સ્પેશિયાલિટી. ફ્રાઈડ રાઈસ છે, પછી મંચુરિયન, ચાઇનીઝમાં સ્પ્રિંગ રોલ છે, બધા અલગ હું મારી રીતે બનાવતી જ હોઉં છું. મેંદાને બદલે આપણે ઘઉંનો યુઝ કરીએ. ઓકે. અને આમાં એક બેનિફિટ એ કે આમ જનરલી વેજીટેબલ આપણે ખાતા નથી હોતા, પણ આમાં આપણે વેજીટેબલ ખાઈ લઈએ. યસ. અને અત્યારે ઉનાળાની ઋતુમાં આપણને વેજીટેબલ્સ ખાવાના ગમતા પણ નથી, તો એની રીતે આપણે આવી રીતના લઈ શકીએ, ખાઈ શકાય. અને અત્યારે ઉનાળાની સિઝનમાં વેજીટેબલ તમે ખાવ તો એ વધારે બેનિફિટ છે આપણા માટે. કેમ કે અત્યારે ખાવા કરતા તમને આ સલાડ છે, ગમે લિક્વિડ છે એ લ્યો તો રાહત રહે, ગરમીમાં આપણે રાહત મળે. એટલે તમારા ઘરે પણ જો સાંજે ઈડલીનો પ્લાન હોય એટલે સવારનું પણ જોડે ફિક્સ જ થઈ જાય. હવે આપણી તરાઈ ગઈ છે, હવે આપણે એને કાઢી લઈશું. આમાં સ્ટીમ થયેલી હશે ને એટલે તેલ એટલું બધું નહીં પીએ, કેમ કે તરત જ કડક થઈ જશે. તેલ ઓબ્ઝર્વ નહીં કરે બહુ. આપણી ફ્રાય થઈને રેડી છે. હવે આપણે વેજીટેબલ સોતે કરવા માટે થોડુંક તેલ એડ કરશું. તેલ ગરમ થાય એટલે આપણે લસણ, હવે એમાં ડુંગળી એડ કરશું. આપણે એકદમ ચડાવવાના નથી વેજીસને, સહેજ કાચા પાકા જ રાખવાના છે. ઓકે. હવે ગાજર એડ કરશું. શીતલબેન, આપણે જ્યારે રસોઈ બનાવતા હોય ને ત્યારે નાની બાબતનું ખૂબ ધ્યાન રાખતા હોય છે કે કંઈક ભૂલ ના થઈ જાય આપણે. તો દર્શક મિત્રોને પણ આજે નવી વાનગી તમે એમના માટે લઈને આવ્યા છો, કઈ ભૂલ ના કરવી જોઈએ એ પણ જણાવી દો. એક તો વેજીસ બધા પતલા તમારે સમારવાના,
અને એમાંય તમારે આ બધા એકદમ નહીં ચડવા દેવાના, કાચા પાકા જ ચડવા દેવાના. ઓકે. એ વાતનું. અને લીલી ડુંગળી છે એ તમારે લાસ્ટમાં જ એડ કરવાની, તો જ એનો ટેસ્ટ આવશે, નહીંતર એ ગળી જશે. હા. ઓકે. અને એમાં તમારે જે સતળાઈ જવા તમને એમ થાય બધા વેજીસ નાખ દે એટલે પછી તમારે મીઠું એડ કરવાનું, એટલે જેને લીધે બધું સોફ્ટ થોડુંક થઈ યસ. જાય. હવે આપણે કેપ્સિકમ એડ કરશું. અને કોબી છે એ તમારે છેલ્લે જ એડ કરવાની. ઓકે. હા, એટલે શું, નહીં તો કોબી તો ચડેલી નો તરત સ્મેલ આવે. અત્યારે લગભગ બધા બહાર જતા હોય એટલે સ્ટાર્ટરમાં તો લગભગ મંચુરિયન જ હોય. બિલકુલ. પ્રસંગમાં તમે જોવો તો તેમાં એમ જ હોય, મંચુરિયન જ હોય. હવે આપણે કોબી એડ કરીશું. ચાઇનીઝમાં બધા ઈ નિરાત કે મસાલા એ કઈ યુઝ જ ન કરવાના, બધા સોસ જ એડ કરવાના. વેરી ગુડ. હવે આપણું આ બધું સોતે થઈ ગયું છે, તો હવે એમાં આપણે બધા સોસ એડ કરીશું. ઓકે. સોયા સોસ છે એ 1 ચમચી જેટલો એડ કરશું. શેઝવાન સોસ છે એ એડ કરશું. 1 ચમચી જેટલો છે. રેડ ચીલી સોસ છે એ એડ કરશું. અને ટોમેટો સોસ છે એ એડ કરશું. શીતલબેન આવી મસ્ત મજાની વાનગી બનાવતા હોય ને તો એની સુગંધથી જે બહાર ઊભો હોય ને એને ખબર પડી જાય કે આ ચાઇનીઝ વાનગી કંઈક બની રહી છે. હવે આપણે તેમાં થોડુંક મીઠું એડ કરશું. અને વિનેગર છે એ એડ કરશું. ઓકે. શીતલબેન, તમારે તો એવું ઘણી વાર થયું હશે, તમારા ઘરે કોઈ આવ્યું હોય, મારી ગણતરી ના કરતા હું તો નહીં જ ખોવા વાનગી, અને પછી મારે ઘણી વાર એવું બનાવું, પંજાબી ને ચાઇનીઝ બેય હોય. મારે પંજાબી બનાવું, પંજાબી સબ્જી હોય, પરોઠા હોય, અને ફ્રાઈડ રાઈસ હોય, અને સ્પ્રિંગ રોલ હોય. હવે આપણે આ જે પેસ્ટ રાખી કોર્નફ્લોરની એ એડ કરી દઈશું. ઓકે. થોડુંક આપણે મરચું પાવડર એડ કરશું, જેનાથી રેડનેસ થોડીક આપણે. હવે આપણે છેલ્લે આપણે લીલી ડુંગળી છે એ એડ કરી દઈશું, અને થોડા પાન છે એ એડ કરશું. અને આ જે આપણે ઈડલી છે એ એડ કરી દઈએ, ફ્રાય કરેલી એ એડ કરી દઈશું. આવે છે ને કડક અવાજ? એકદમ ક્રિસ્પી. એટલે એકદમ મસ્ત ક્રિસ્પી આપણી ગરમા ગરમ ઇડલીની સાથે આ વેજીટેબલ્સ આપણે જે સૌતે કર્યા ના, હા હા, એની અંદર જે બધા સોસ એડ કર્યા, ખરેખર બહુ જ મસ્ત લાગે છે. તો જોરદાર. જે મંચુરિયન ના શોખીન છે ને એને તો આમ અલગ જ મજા આવશે, કેમ કે ઈ મંચુરિયન એટલા ક્રિસ્પી ન લાગે જે આપણે ખાય, આ અંદર ક્રિસ્પી લાગશે ને એટલે એનો ટેસ્ટ જ અલગ લાગશે. આપણે ગમે એ આઈટમ બનાવીએ એમાં વચ્ચે ક્રંચ આવે ને તો આખો સ્વાદ જ અલગ આવે. આપણે મેક્સિકન રાઈસ છે એમાં એ જો નાચોસ નો ભૂકો નાખતા હોય છે, તો એને લીધે એનો સ્વાદ આખો અલગ થઈ જાય છે. આપણા રેડી છે ક્રિસ્પી ઇડલી મંચુરિયન. હવે આપણે સર્વ કરીશું. હવે આપણે સર્વ કરી દઈએ.
તો કૃતિ રેડી છે આપણા ક્રિસ્પી ઇડલી મંચુરિયન. વાહ શીતલબેન, આ વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મસ્ત મજાની એવી આપણી આ ચાઇનીઝ વાનગી ક્રિસ્પી ઇડલી મંચુરિયન રેડી થઈ ગયા છે. હવે તમને એકદમ મન થયું કે મારે કંઈક તો ચાઇનીઝ વાનગી ખાવી જ પડશે, અને એવું પણ થાય કે આટલી ગરમીમાં મારે બહાર નથી નીકળવું, ઘરે જ કંઈક બનાવીને ખાઈ લેવું છે, તો તમને હવે કંઈક નવું અને સ્વાદનો પણ તમને જાદુ જોવા મળવાનો છે. તો તમે અચૂકપણે ઘરે ટ્રાય કરજો. દર્શક મિત્રો, હવે બીજી વાનગી પણ મસ્ત મજાની આપના માટે લઈને આવ્યા છે અમારા મહેમાન. હવે વાનગી શું છે એના માટે થોડીક રાહ જોવી પડશે. મળીએ છે નાનકડા બ્રેક બાદ. ક્રિસ્પી ઇડલી મંચુરિયન બનાવવાની સામગ્રી: 1 બાઉલ કોઈન ઇડલી, 1 ચમચો તેલ, 1 ચમચી સમારેલું લસણ, 1 વાટકી સમારેલી કોબીજ, 1 સમારેલું કેપ્સિકમ, 1 સમારેલી ગાજર, 1 સમારેલી ડુંગળી, 1 વાટકી સમારેલી લીલી ડુંગળી, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી રેડ ચીલી સોસ, 1 ચમચી શેઝવાન સોસ, 1 ચમચી ટોમેટો સોસ, 1 ટીસ્પૂન વિનેગર, મીઠું સ્વાદ મુજબ, તળવા માટે તેલ.